બ્રહ્મચર્ય 9 વાળોનું પાલન કરવાનું કહ્યું છે. એટલે આપોઆપ મન કાબુમાં રહે, સાધનામાં આરાધનામાં જોડાયેલું રહે અને વિક્ષેપ ન આવે. રનેમીજીએ કૌશિકમાં રહે આંખ ખોલી ના હોત તો શું વાંધો આવતે? પગરવ સાંભળ્યો, કાન ત્યાં સુધી જવા ન દીધા હોત તો શું વાંધો આવતો? અરે અવાજ આવ્યો તો આવ્યો, પણ આંખ ના ખોલી હોત તો શું વાંધો આવતે? પણ જોયું ખલાસ, જોયું ત્યાં જ ખલાસ. એટલે મન બગડ્યું. બધા સ્થૂલભદ્રજી નથી હોતા, બધા સ્થૂલભદ્રજી નથી હોતા. ગુરુએ બધાને આજ્ઞા નહોતી આપી કે જાઓ કોસાને ઘેર ચોમાસું કરવા જાઓ. એકલા સ્થૂલભદ્રજીને જ આજ્ઞા આપી હતી, બધાને નહોતી આપી. એટલે બ્રહ્મચર્યને 9 વાળોનું પાલન કરવાનું કહ્યું છે આ 16મા અધ્યાયમાં, જેને બ્રહ્મચર્ય સમાધિ સ્થાન કહેવામાં આવે છે. અને 17મું અધ્યયન પાપ શ્રમણીય. ભગવાન ક્યારેક થોડા કડક થઈને પણ કે ને કહેવું જોઈએ. ગુરુ કે ગુસ્સો ના હોય, એમાં શબ્દમાં કડકાઈ હોય, શું હોય? પણ એની પાછળ મનમાં ગુસ્સો ન હોય, શબ્દ થોડા કાકરા હોય. અને તમને ખબર છે આચાર્ય પદના વિવરણની અંદર આ વાત આવે છે કે આચાર્ય ભગવંતો, સાધુ ભગવંતોને શિષ્યોને કઈ રીતે પોતાના અંકુશમાં રાખે. ભૂલ તો થાય, બધાને થાય. નાના બાલમુનિઓ હોય તો એ ચાલવાને બદલે દોડે ખરા, ના દોડે? હકીકતમાં દોડવાનું નથી, ન દોડવું જોઈએ, કારણ કે જૈણા ન પડાય, જૈણા ન પડાય ને, એટલે દોડવાનું નથી. પણ છતાંય દોડે તો તે વખતે ગુરુ ભગવંત બાલમુનિને શું કહે? સમજાવે કે એને લડે, એને લાફો મારે ના, સમજાવે. તો ચોયણા પડી ચોયણા, કયા શબ્દો છે આપણે ત્યાં? ચોયણા પડી ચોયણા, આવા શબ્દો વાપર્યા છે. શું કર્યું છે કે થોડા કડક શબ્દમાં પણ કોક વાર કે, 1 વાર 2 વાર કર્યું છતાંય ના માન, જરા થોડુંક કે, કેમ ખબર નથી પડતી એટલું પણ કે. આ કડક શબ્દો થયા. તો ભગવાને આવી વાત થોડા કડક શબ્દમાં કહી છે કે જો તમે આ બધું કરશો ને તો તમે પાપ શ્રમણ કહેવાશો.